અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક અમલમાં મુકાઈ છે. અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝર આગળ વધ્યા અને ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ તવાઈ બોલાવી. ચંડોળામાં 150થી વધારે ગેરકાયદે બાંધકામ તોડાયા છે. અમદાવાદના મિની બાંગ્લાદેશ ગણાતા આ વિસ્તાર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ ચંડોળા તળાવ પહોંચ્યા હતા. અહીં લલ્લા બિહારના ગેરકાયદે ફાર્મ હાઉસ અને મકાનો પર જેસીબી અને બુલડોઝર દ્વારા તોડકામ હાથ ધરાયું હતું. 1000થી વધુ પોલીસ કર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો. સિયાસતનગરના ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કર્યું અને ગેરકાયદેસર મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢી ઘર ખાલી કરવા અંતિમ સૂચના અપાઈ. અમદાવાદ મનપાના 7 ઝોનના એસ્ટેટ અધિકારીઓ, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇજનેરી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. અમદાવાદના ચંડોળા તળાવમાં હાલમાં મેગા ડિમોલિશન કરાઈ રહ્યું છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તાજેતરમાં ચાલી રહેલી મેગા ડિમોલિશનની કામગીરી નિહાળવા હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ, અમદાવાદ.